ડીસા આગની ઘટના બાદ હવે મુખ્યમંત્રીનો સ્પષ્ટ નિર્દેશ સામે આવી રહ્યું છે। બેદરકારો સામે કાર્યવાહી કરવાનો મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો સીએમએ હવે આદેશ આપી દીધો છે। તો જે પ્રકારે 21 લોકો આગમાં ઉલવાયા છે તેમને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હવે મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટ નિર્દેશ કરી દીધું છે કે જે લોકોએ બેદરકારી દાખવી હશે તે તમામ લોકો વિરુદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે। મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો જે પ્રકારે આ સમગ્ર ઘટના બની કે જ્યાં દીપક ટ્રેડર્સ નામની આ ફેક્ટરી આ ગોડાઉનમાં આગ લાગી હતી અને જેમાં આમાં ગેરકાયદેસર રીતે જે ફટાકડાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો અને ત્યાં બ્લાસ્ટ થતાની સાથે જ 21 લોકો આગમાં ભૂંજાયા છે, જેને લઈને હવે કડક કાર્યવાહી કરવાની હાલ તો માંગ છે તે થઈ રહી છે। બીજી બાજુ હવે રાજ્ય સરકારના મંત્રીઓ જાગ્યા છે અને હાલ તો હવે કડક કાર્યવાહી એસઆઈટીની રચના થશે તેવી વાતો છે તે કરવામાં આવી રહી છે। પરંતુ હવે સવાલ એ છે કે દર વખતની જેમ રાજ્યમાં ફરી એક વખત આ અગ્નિકાંડ થયો છે અને ફરી એક વખત ન્યાયની આશા સાથે હવે પરિવારજનો અહીંયા પહોંચ્યા છે। હાલ તો જે મૃતદેહો છે 10 જેટલા તેમને મધ્યપ્રદેશ સુધી રવાના કરવામાં આવ્યા છે। 6 એમ્બ્યુલન્સો છે તે મધ્યપ્રદેશ ખાતે મોકલવામાં આવી છે। એક એમ્બ્યુલન્સને 2 ડ્રાઈવરો ફાળવવામાં આવ્યા છે। જો કે હવે બીજા જે મૃતદેહો છે તેમની ઓળખ થઈ રહી છે। સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, હવે ડીસા આગની ઘટનામાં હવે એક બાદ એક રાજ્ય સરકારના મંત્રીઓ આવી રહ્યા છે, પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। મુખ્યમંત્રી હવે સ્પષ્ટ નિર્દેશ આપી રહ્યા છે કે જે પણ બેદરકારી દાખવી હશે તે તમામ લોકો સામે હવે કાયદાકીય કાર્યવાહી થશે। પાર્થ, જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો ડીસામાં ગઈકાલે લગભગ 9:30 થી 10 વાગ્યાની અંદર એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। ફટાકડા બનાવવામાં આવતો હતો અને ફટાકડાનું જે ગંધક હતું તે બ્લાસ્ટ થયું હતું। મહત્વની વાત કરવામાં આવે તો 21 લોકોના મોત થયા છે। ત્યારબાદ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી। કેબિનેટ બેઠકની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિ આમાં સંડોવાયેલો હશે તો તેના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂત અહીંયા સતત ઘટના સ્થળ ઉપર છે, અત્યારે પણ હોસ્પિટલમાં હાજર છે। તેમની સાથે પણ ખાસ વાતચીત કરી હતી અને વાતચીતમાં તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ સૂચના આપી છે કે જો ભાજપનો કાર્યકર્તા પણ આની અંદર સંડોવાયેલો હશે, તે પછી મંત્રી હોય, કાર્યકર્તા હોય કે પછી સંગઠનમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો ધરાવતો હોય, તેના માલિક સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નીકળશે અને તે ભાગીદાર પણ નીકળશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની સૂચના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે। જી નેહા, એટલે કે હવે આ નિર્દેશ આપવામાં આવ્યા છે, આદેશો આપવામાં આવ્યા છે કે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જે લોકો આ બેદરકારીમાં સંડોવાયેલા છે તે તમામ વિરુદ્ધ હવે પગલાં લેવા જોઈએ।